નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઉમરગામ તાલુકામાં બહુધા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધાર જોવા મળે છે અને એનો શ્રેય ચોક્કસપણે જાગૃત ધારાસભ્ય રમણભાઈ પાટકરને આપવો જ રહ્યો। સાયન્સ કોલેજની મંજૂરી હોય કે પછી એન્જિનિયરિંગ કોલેજ માટે કલગામ ખાતે જમીનની ફાળવણી વગેરે જેવા કાર્યો ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઊંડાણપૂર્વક રસ લઈ કર્યા છે અને તેમના પ્રયાસોમાં સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારો પણ નોંધપાત્ર સહયોગ આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે હર હંમેશ તેઓ પ્રયત્નશીલ જોવા મળે છે। ઉમરગામના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ અશોકભાઈ હર હંમેશ શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપતા રહ્યા છે અને એમના જ નકશે કદમ પર તેમના પુત્ર ચિરાગભાઈ પટેલ શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ શાળાઓને મદદ કરતા રહ્યા છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારની પ્રાથમિક શાળામાં તેઓએ કમ્યુનિટી હોલનું નિર્માણ કર્યું હતું, જ્યારે ઉમરગામ તાલુકાના બહુધા આદિવાસી વસ્તી ધરાવતા માણેકપુર શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલના નિર્માણ અંગે તેઓ સમક્ષ રજૂઆત કરી હતી અને તાત્કાલિક તેઓએ ₹65 લાખ જેટલી માતબર રકમ આ સેવા કાર્યમાં આપી હતી। આજરોજ તેમના પુત્ર ચિરાગભાઈ પટેલનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સન્માન કર્યું હતું। આગળ વધુ માહિતી આપણે જાણીશું ધારાસભ્ય રમણભાઈ પાટકર। આદિવાસી શક્તિ મંડળ સંચાલિત સ્કૂલો, કોલેજો, ટેકનિકલ, કોમ્પ્યુટર અને સીવણ ક્લાસ આજે અહીંયા આદિવાસીઓના બાળકોની અભ્યાસની ચિંતા કરી જેના હૃદયની અંદર આદિવાસી પ્રત્યે શિક્ષણ પ્રત્યેનો ભાવ છે એવા ઉમરગામના ઉદ્યોગપતિ અને જેમણે ખાતમુહૂર્ત કર્યું હતું એવા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ બંને નેતાઓએ આ આદિવાસી ક્ષેત્રની ચિંતા કરીને ₹65 લાખ જેટલી મોટું માતબર આપી અને 150 થી 200 કન્યાઓ રેસિડન્ટ રહી શકે એવી એક છાત્રાલયનું નિર્માણ કર્યું, જેની કિંમત કમસે કમ ₹2.25 કરોડ જેવી થઈ હતી અને તે પૈકી ₹65 લાખ દાન ઉમરગામના ઉદ્યોગપતિ સ્વર્ગશ્રી અશોકભાઈ બિલ્ડ કંપની અને એના ચિરંગી પુત્ર માન્ય શ્રી ચિરાગભાઈ આજે શાળાની અંદર એમણે આપેલું દાન અને બનેલી સ્કૂલની મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન સૌ કેમ્પસ અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, કન્યા કેળવણી સ્કૂલ, બીએસસી નર્સિંગ કોલેજ અને જે ટેકનિકલ અમારું જે છે પ્રિન્ટિંગ અને સીવણ એ બધું જ એમણે જોયું અને ખૂબ આનંદિત થયા છે। અને મેં મારા પ્રવચનની અંદર પણ મેં કહ્યું છે જેના જીવની અંદર પૃથ્વી પર પ્રવાસી રૂપે જીવ આવ્યો છે અને જેમણે શિક્ષણનો ભાવ પેદા કરી અને જેમણે આ એક સારું કામ કર્યું છે અને અમને બિરદાવ્યા છે, અભિનંદન કરે છે અને એમને ફૂલ આપીને સાલ આપીને અમે એમનું સન્માન કર્યું છે। આદિવાસી શક્તિ મંડળ સંચાલિત આ સ્કૂલ, આ કેમ્પ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે। વાપી મહાનગરપાલિકા ચૂંટણીમાં ગરમાવો, કોંગ્રેસનું કમિટમેન્ટ, ઢંઢેરો જાહેર, ભાજપ કોંગ્રેસ મતદારોને રીઝવવામાં વ્યસ્ત। વાપી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કર્યા છે। કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, જેને કોંગ્રેસનું કમિટમેન્ટ નામ આપવામાં આવ્યું છે। આ ઢંઢેરામાં શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો મુખ્ય વાયદો કરવામાં આવ્યો છે। કોંગ્રેસે શહેરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવાની ખાતરી આપી છે। સાથે જ દરેક વોર્ડમાં 2 ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા, ટ્રાફિક સમસ્યાનું સમાધાન કરવા તેમજ ફેરિયાઓ અને લારીધારકોને લાયસન્સ આપી તેમને સુરક્ષા પૂરી પાડવા જેવા મુદ્દાઓ પણ ઢંઢેરામાં સમાવેશ થયા છે। આ ચૂંટણી ઢંઢેરાનું વિમોચન વાપી શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રવક્તા અનુપ રાજપૂત, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ હાજર રહ્યા હતા। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે વાપી મહાનગરપાલિકા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને પ્રાથમિકતા આપીને પ્રચાર કરશે અને મતદારોની સમસ્યાઓના સમાધાન માટે હંમેશા તત્પર રહેશે।
આવનારી વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે સ્પેશિયલી વાપી માટેનો એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમાં વાપીની જનતા કે કોંગ્રેસ આપકે દ્વાર કે જનમંચ દ્વારા અને અહીંયાના NGO દ્વારા તમામ મુદ્દાઓ જે જીવન જરૂરિયાતના છે તે લેવામાં આવ્યા હતા ને એમાંથી મોટા પાયે જે મુદ્દાઓની જરૂરિયાત છે તેને આ મેનિફેસ્ટોમાં જગ્યા આપવામાં આવી છે. જેમ કે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય કે અહીંયાની ઇન્ડસ્ટ્રીઓનું ગંદુ પાણી જતું હોય, ટ્રાફિકની વ્યવસ્થા હોય, ગંદા પાણીના નિકાલ માટેની તમામ જીવન જરૂરિયાત વસ્તુઓ જે કે અહીંયા સ્વાસ્થ્યને બધું જળવાઈ રહે તેના માટેના તમામ 11 મુદ્દાઓ વાપી મહાનગરપાલિકા માટે લેવામાં આવ્યા છે. અને આ જ મુદ્દાને લઈને આવનારા દિવસોમાં વાપી શહેર કોંગ્રેસ જન સુધી જશે અને આ જ મુદ્દાઓના ભરોસે અને આ જ મુદ્દાઓની આક્રમકતાથી જે ઉઠાવવામાં આવશે ને તેના જ લીધે આવનારી મહાનગરપાલિકામાં કોંગ્રેસનો મેયર બનશે અને આ તમામ કામો જલ્દીથી જલ્દી કરવામાં આવશે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.